નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સહયાત્રી બંસરી શાહ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ જેમાં અમે તમને જણાવીએ છીએ ભવિષ્ય અને પણ આગલા દિવસથી આવતીકાલનું ભવિષ્ય અમે તમને આજે સંધ્યાકાળથી જ જણાવી દઈએ છીએ. તો ચાલો એ માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આપણે ના ફક્ત આવતીકાલના રાશિફળની જ ચર્ચા કરીએ છીએ, પરંતુ આ સાથે એનું પંચાંગ અને દિન વિશેષ પણ જણાવીએ છીએ અને આ સાથે જેનો જન્મદિવસ આવતીકાલે આવવાનો છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે પણ જણાવીએ છીએ. આવતીકાલે 17 તારીખ છે, નવરાત્રીનો પ્રારંભ થાય છે, તો એના વિશે જણાવીશું. અને આપ દર્શકોને જો કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ પણ પ્રશ્નો કરી અને અમારી સાથે લાઈવ જોડાઈ શકો છો. માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અમિતભાઈ ત્રિવેદી. અમિતભાઈ, સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતીકાલથી નવરાત્રીનું પ્રારંભ થાય છે, 17 તારીખ છે. સૌથી પહેલા એના પંચાંગની વાત કરીએ. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આવતીકાલે 17 ઓક્ટોબર 2020 અને શનિવારનો દિવસ છે. હવે પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક મહિનો આજથી પૂર્ણ થશે અને આવતીકાલથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે, એટલે કે આસો નવરાત્રિનો પ્રારંભ થશે. ચંદ્ર મહારાજ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. કન્યા રાશિના મૂળાક્ષરો આવશે પઠણ. ચંદ્રનું નક્ષત્ર ચિત્રા રહેશે. યોગ વિષકુંભ અને કરણ કિસ્તુંગ. જી શાસ્ત્રીજી, હવે વાત કરીએ આવતીકાલના દિન વિશેષની. દર્શક મિત્રો, આવતીકાલનું શુભ ચોઘડિયું નોંધી લેશો. આવતીકાલે સવારે 8:02 થી 9:30 સુધી સવારનું પહેલું શુભ ચોઘડિયું રહેશે. જેમ મેં કહ્યું તે પ્રમાણે આવતીકાલે શારદીય નવરાત્રનો પ્રારંભ થશે. હવે શારદીય નવરાત્રનો એટલે કે આસો સુધી નવરાત્રનો પ્રારંભ આવતીકાલે થશે. તો આ દિવસે ઘટસ્થાપન અનેક ભક્તો કરતા હોય છે, તો ઘટસ્થાપન કરવાના મુહૂર્ત આપ નોંધી લેશો. સવારે 11:53 પછી ઘટસ્થાપન આપ કરી શકશો, કારણ કે એ પછી ખૂબ જ સુંદર મજાનો શુભ યોગ સિદ્ધિ યોગ એનો પ્રારંભ થાય છે. સાથે સાથે 11:53 પછીના શુભ મુહૂર્તો પણ આપ નોંધી લેશો. બપોરે 12:24 થી 1:52 સુધી આ પહેલું મુહૂર્ત. બપોરે 12:24 થી 1:52 સુધી. પછી 1:52 થી 3:17 સુધી આ બે મુહૂર્ત જે છે એ ઘટસ્થાપન માટે ખૂબ જ એ પવિત્ર મુહૂર્ત છે, શુભ મુહૂર્ત છે. આ જે ઘટસ્થાપન છે એ ઘટસ્થાપન તમારે પૂર્વ દિશામાં કરવાનું રહેશે. સામાન્ય રીતે માટીની અંદર જવારા નાખી અને પછી એક નાની ટેકરી બનાવવાની હોય છે અને જે કુંભ હોય છે, કુંભની અંદર થોડું જળ ભરી અને એ કુંભ તમારે એ માટીની ઢગલી ઉપર મૂકી દેવાનો હોય છે. કુંભની ઉપર તમારે સિક્કો છે, સોપારી છે એ મૂકવાનું હોય છે અને કુંભની અંદર પણ સવા રૂપિયો મૂકવો, શક્ય હોય તો ચાંદીનો સિક્કો પણ મૂકવો અને નિત્ય પ્રત્યે ત્યાં દીપ પ્રાગટ્ય અવશ્ય કરવું. જી શાસ્ત્રીજી, વાત કરીએ આપણે આવતીકાલના રાશિફળની. મેષ, વૃષભ ને મિથુન આ ત્રણેય રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? દર્શક મિત્રોને રાશિગત આપણે રાશિફળની વાત કરીએ તે પહેલા મને આજે એક વિચાર એવો પણ આવ્યો છે. હમણાં જ આ વિચાર મને મનમાં આવ્યો કે આપણે ટેરોટ કાર્ડ મૂક્યા છે. આપણા ઘણા દર્શક મિત્રોને મૂંઝવણ થાય છે કે મારી પાસે તારીખ નથી, સમય નથી, મારે કેવી રીતે પ્રશ્ન પૂછવો. તો હવે જેની પાસે જન્મ તારીખ નથી, જન્મ સમય નથી, જન્મ સ્થળ નથી, એ આપણા દર્શકો હવે મૂંઝાશે નહીં અને સીધો પ્રશ્ન પૂછજો. આપણે ટેરોટ કાર્ડની મદદથી પણ તેમને જવાબ આપણે આપીશું. પણ એક વાત બિલકુલ નક્કી રાખજો, જો તમારી પાસે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ હોય તો અવશ્ય તેની માહિતી આપજો અને તેના દ્વારા જ પ્રશ્ન પૂછજો. જી, અને આ સાથે એક બીજી પણ એક વિનંતી છે. આમ તો અમે રોજે રોજ વારંવાર એક વિનંતી કરીએ છીએ કે તમે ફોન કરો ત્યારે તમારી જે વિગતો છે એને જે વ્યક્તિ બોલી શકે એમ હોય એ જ વ્યક્તિ ફોન કરે, જેથી અમારો ટાઈમ વધારે પડતો ન બગડે અને બીજા બધા કોલર્સનો ફોન અમે લઈ શકીએ. શાસ્ત્રીજી, રાશિ લઈએ આપણે. મેષ રાશિની આપણે વાત કરીએ તો સૌપ્રથમ રાજનીતિમાં આવતીકાલે તમારી સક્રિયતા વધી જશે. સંતાનથી આપને લાભ થઈ શકે એમ છે. ધનલાભ આપને આવતીકાલે વિશેષ થઈ શકે એમ છે અને લગ્ન વાંછુઓ માટે લગ્ન સંબંધી પ્રગતિ પણ રહેશે. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો તમારી રાશિમાં આવતીકાલે ધર્મ પ્રવાસ છે. મીટિંગ જો અગત્યની કોઈ હોય આવતીકાલે તો તેમાં ગૂંચવાડો થઈ શકે એમ છે, માટે સંયમ રાખવો. બપોર પછી શાંતિ વિશેષ જણાય છે અને બપોર પછી સફળતાના યોગ પણ છે. આપણે મિથુન રાશિની વાત કરીએ
તો નોકરીની અંદર તમારે સાવધાન રહેવું પડશે. સાથે સાથે વાહન ચલાવતી વખતે પણ તમારે વિશેષ આવતીકાલે કાળજી રહેવાની છે. અને મુશ્કેલીને તમે સામેથી નોતરવા ન જતા, મુશ્કેલીને સામેથી નોતરવી એટલે કે ચાલ આને હું આજે બતાવી દઉં, એણે મને તે દિવસે આવું કીધું હતું ને, આજે મારો વારો છે, આજે તો સંભળાવી જ દઉં. આ પ્રકારની માનસિકતાથી આવતીકાલે તમે દૂર રહેજો અને આવતીકાલે ખર્ચાળ પ્રવાસ થાય તેવું પણ દર્શાવે છે. જી, આગળની 3 રાશિ લઈએ. કર્ક, સિંહ અને કન્યા. કેવો રહેશે આ ત્રણેય જાતકો માટે કાલનો દિવસ? કર્ક રાશિના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો આવતીકાલે તમને જીવન સાથીથી લાભ થઈ શકે એમ છે. તમારું મન આવતીકાલે વિશેષ ચિંતન કરશે. સાથે સાથે માતા સંબંધિત ચિંતા પણ તમને આવતીકાલે સતાવશે. આવતીકાલે તમે થોડા લાગણીશીલ થઈ શકો એવું પણ દર્શાવે છે. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો માતાનું આરોગ્ય તમે આવતીકાલે જાળવજો. પરિવારની અંદર મન દુઃખ ન વર્તાય તેની સાવધાની રાખવી પડશે. અને વેપારની આવતીકાલે તમને લાભ થઈ શકે એમ છે. અને ધન સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ પણ આવતીકાલે છે. આપણે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આવતીકાલે ધનલાભ થઈ શકે એમ છે. રોકડ નાણાંનો આવતીકાલે લાભ થઈ શકે એમ છે. પ્રવાસ આવતીકાલે વિશેષ દેખાય છે. અને આવતીકાલનો દિવસ જે છે એ તમારા માટે વૈભવી નીવડે. ભૌતિક સુખ અને સંબંધો તમે વસાવી શકો અને મોજ અને મજામાં આવતીકાલનો દિવસ વિતાવી શકો એમ છો. જી, શાસ્ત્રીજી આગળની રાશિ લઈએ તે પહેલા કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હેલો. જી, જણાવો આપનું નામ. હા, ગીતાબેન. જી, જન્મની વિગતો જણાવશો. 3/6/93 બીજીની રાત ત્રીજીની સવાર રાત્રે 1:05. એનું પિયર ક્યારે થશે અને લગ્ન ક્યારે થશે? અને હમણાં એને બહુ સરસ જોબ મળી હતી, પણ અત્યારે પિયર ની એક્ઝામ માટે એને જોબ મૂકી દીધી છે. જોબ ક્યારે મળશે? કેવી નોકરી મળી હતી? બહુ સરસ. એટલે સિવિલ એન્જિનિયર છે, એટલે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જોબ મળી. જો તમારા દીકરાને શનિની મહાદશા ચાલે છે, આ શનિ આની જન્મકુંડળીમાં સ્વગૃહી છે, એટલે આ તેના માટે બહુ જ સારી પરિસ્થિતિનું નિર્માણ છે. બીજી એક અગત્યની બાબત એ પણ છે કે શનિ 12મા સ્થાને છે, એટલે પરદેશ જવા માટે બિલકુલ સાનુકૂળતા આ જન્મકુંડળીની અંદર રચાયેલી છે. આપે એવી પણ વાત કરી કે તેને પીઆર ક્યારે મળશે, તો પીઆરના અનુસંધાનમાં ડિસેમ્બર પછી તેની જન્મકુંડળીમાં ખૂબ જ સારા યોગ છે. પણ એક બાબતનું ધ્યાન રાખવું કે સૂર્ય કેતુ સાથે જોડાયેલો છે, એટલે સૂર્યના અનુસંધાનમાં તકલીફ થઈ શકે એમ છે. એટલે સૂર્યદેવના જાપ તમારે જપવા પડશે. સફેદ વસ્ત્ર પહેરવા. ખાસ કરીને એમ્બેસીમાં જો ઇન્ટરવ્યૂ આપવા જવાનો હોય તો સફેદ વસ્ત્ર અવસ્ત્ર પહેરવા અને ગળામાં સોનાની ચેન અથવા તો સોનાનો નાનો સિક્કો ધારણ કરવો. જો આમાંનું કશું ન હોય તો ખિસ્સાની અંદર થોડોક એક સફેદ રૂમાલ અને સફેદ રૂમાલની આજુબાજુ પીળી ગોટ મૂકતો રૂમાલ પણ તમારે બનાવી લેવો અને એ રૂમાલ સતત એને ખિસ્સામાં રાખવો. જી, અને કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હા, મારું નામ નિમિષાબેન છે. જી નિમિષાબેન, જણાવો. હા, મારા ભાણા સૌમિલ વિશે પૂછવું છે. જી. હા, જન્મસ્થળ નડી. સમય અને તારીખ. હા, તારીખ 9 માર્ચ 1986 અને રાત્રે 11:28. શું પ્રશ્ન છે આપનો? એના મેરેજ નથી થતા અને કઈ દિશામાં થશે? લગ્ન નથી થતા અને લગ્ન કઈ દિશામાં થશે તેનો તમે પ્રશ્ન પૂછ્યો છે. આપણે સીધી એક જ વાત કરીએ કે લગ્ન ક્યારે થશે. દિશાઓ તો એ દિવસે છે ને બધી અનુકૂળ તમને થઈ જ જવાની છે. એટલે આપણે લગ્ન ક્યારે થશે? તમારો જે આ સંતાન છે તેને શનિની મહાદશા ચાલે છે. સાથે સાથે સપ્તમ સ્થાનનો સ્વામી મંગળ મહારાજ એ શનિ સાથે જોડાયેલો છે. 1986ની અંદર આ જન્મ થયેલો છે. મંગળ અને શનિની યુતિ છે. આવા સંજોગોમાં અંદર લગ્ન એ મોડા થતા હોય છે. તમે જે પ્રકારની વાત કરી કે હમણાં લગ્ન નથી થતા, તો થોડી પરિસ્થિતિ મને કઠણ પણ દેખાય છે. કારણ કે ચંદ્ર મહારાજ એ પોતે 4થા સ્થાનમાંથી ભ્રમણ કરી રહ્યા છે અને સાથે સાથે બુધને એટલે કે શુક્ર મહારાજ ઉપર તેની દ્રષ્ટિ પણ છે. હમણાં તમે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવજો. પણ સાથે સાથે હું તમને ઉપાય પણ આપું છું કે જે ઉપાય દ્વારા તમારો જે સંકલ્પ છે એ સિદ્ધ થઈ શકે એમ છે. તમારા દીકરાએ ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી પડશે. ગણેશજીની ઉપાસના કેવી રીતે કરવી? તો સંધ્યાકાળે ગોળના લાડુ એમણે ગણેશજીના મંદિરની અંદર પધરાવવાના રહેશે. સાથે સાથે એ ગોળના લાડુ જે છે એ તાંબાના વાસણની અંદર એ પોતે ખાય તો તેમના માટે વિશેષ સાનુકૂળતા રહેશે અને ગણપતિ દેવની ઉપાસના તેમણે કરવાની રહેશે.
ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રનો જાપ અવશ્ય તમારા સંતાને કરવાનો રહેશે અને ભગવાનને સંકલ્પ પણ અર્પણ કરવો કે મારી જે આ મનોકામના છે એ સિદ્ધ થઈ જાય. જી અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો 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 જી જણાવો આપનું નામ. પંકજ. જી પંકજભાઈ, જન્મની વિગતો જણાવશો. મારો જન્મ અમદાવાદ છે. જન્મ તારીખ 2/7/60 છે અને જન્મ સમય સવારે અર્લી મોર્નિંગ 2:30. પ્રશ્ન મારો એવું છે, હું રિટાયર એન્જિનિયર છું, ટેક્સટાઇલ એન્જિનિયર છું. હવે મારે રિટાયર થઈ ગયો છું પણ મારે એક્ટિવિટી બધી જ રીતે હું એક્ટિવ છું. મને એક્ટિવિટી કોઈ મળતી નથી અત્યારે હાલમાં. એટલે ઘરે બેસીને ખૂબ જ કંટાળો આવે છે. બરોબર છે. એટલે હવે મારે શું એક્ટિવ થવું છે, નહીતર બધી જ રીતે ફાઇનાન્શિયલી અને માનસિક બધી જ રીતે હું બધી ફિઝિકલી બધું એક્ટિવ છે મારું. ચલો સરસ. આપણે જે વાત કરી કે તમે કાર્યથી રિટાયર થયા છો પણ મનથી રિટાયર નથી થયા, એ બહુ સારી વાત છે. કામ કરવાનો ઉત્સાહ તમારામાં છે. શનિની મહાદશા ચાલે છે અને સાથે સાથે આ શનિ મહારાજ જે છે તમારી જન્મકુંડળીમાં વક્રી થઈને ગુરુ સાથે બેઠા છે. હવે આપણે વાત કરીએ કે ગુરુ મહારાજ એ પોતે સૂર્યથી 12 ચાલી રહ્યા છે. તમે જે વાત કરો છો કે તમારે એક્ટિવ થવું છે તો તેના અનુસંધાનમાં હવે પરિસ્થિતિ તો તમારા માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ ગોઠવાઈ રહી છે. મને કોઈ એવું લાગતું નથી કે તમારે એક્ટિવ થવું હોય તો તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવી શકે. શનિની મહાદશામાં તમે શનિદેવની ઉપાસના અવશ્ય કરજો. કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ અને વૃદ્ધોની સેવા કરજો. સાથે સાથે જો કે આ કોરોના કાળ ચાલે છે એટલે તમે સીધી સેવા નહીં કરો પણ અડદના દાન તમે અવશ્ય કરજો. સાથે સાથે પીપળાના વૃક્ષનું પૂજન પણ કરજો. આટલા ઉપાય તમે કરજો એટલે તમારી જે માનસિક શક્તિ છે, જે કાર્ય કરવાની, એમાં તમારા માટે સાનુકૂળતા ઊભી થશે. તમને તક પ્રાપ્ત પણ થશે. પણ તમારે શું કરવું, એટલે કઈ દિશામાં આગળ વધવું એ પણ તમને સમજાવી દઉં. તમે એન્જિનિયર છો, તમે વાત કરી સિવિલ એન્જિનિયર છો, તમે એ પણ વાત કરી, તો ઇલેક્ટ્રોનિક અથવા સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તમે વેપાર પણ કરી શકો છો અને બીજી નોકરી પણ કરી શકો છો, કન્સલ્ટેશન પણ કરી શકો છો. આ પ્રકારના કાર્યો તમે કરી શકો છો. જી મધુબેન જોડાયા છે આપણી સાથે. હેલો હેલો જી મધુબેન. મારી જન્મ તારીખ છે 6/10/83. જન્મ સ્થળ મોટા ઉંબાડા. સમય ખબર નથી. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે આપણે ઘર આંગણે તુલસીનો છોડ કેવડો રાખવો જોઈએ? ઘર આંગણે તુલસીનો છોડ કેવડો રાખવો? જો બેન, શાસ્ત્રની અંદર આની કોઈ મર્યાદા, કોઈ બાદ નથી. તમારા જે ઘરનું આંગણું છે તેની સાથે તુલસીના કુંડાનું કદ, એનો આકાર એ બરોબર જળવાતું હોય, તુલસીના કુંડાની પવિત્રતા, તુલસીના છોડની પવિત્રતા જળવાતી હોય તો તમે તમારા ઘરના આંગણામાં સારી રીતે રાખી શકો છો. અન્યથા તમારે બીજા કોઈ સ્થળે તુલસીનું કુંડું રાખવું પડે. આપણે જ્યારે તુલસીનો છોડ આપણા ઘરમાં વાવીએ ત્યારે પવિત્રતાનો વિચાર ખાસ કરવો. તમારા આંગણામાં એવી કોઈ વ્યવસ્થા હોય કે લોકો આવતા જતા હોય, કેટલીક વાર છોડને આવતા જતા લોકો ભટકાતા હોય, ટેકો દઈને ઊભા તો પગ તુલસીના કુંડાને અડતા હોય, તો આ પ્રકારની પરિસ્થિતિ સહેજ પણ આવકાર્ય નથી. એટલે તુલસીનું કુંડાની પવિત્રતા જળવાતી હોય તો તમે આંગણામાં મૂકી શકો. જી વિજયભાઈ જોડાયા છે આપણી સાથે. હેલો હેલો જી વિજયભાઈ જણાવો. 4/1/1993. સમય અને સ્થળ? સ્થળ અમરેલી અને સમય 11:45 રાત્રે. જી શું પ્રશ્ન છે આપનો? પ્રશ્નમાં કુંડળીની અંદર કોઈ દોષ હોય અને એનું જાણવું છું અને ધંધા માટેનો સમય સારો ક્યારે છે? કુંડળીની અંદર કોઈ દોષ છે કે નહીં? હવે જુઓ ભાઈ, આવો વિચાર ન કરતા કે મારી કુંડળીની અંદર દોષ છે. હવે તમે કોઈને પૂછશો કે તમારી કુંડળીમાં શું દોષ છે, કોઈ એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને જઈને પણ એમ પૂછે કે કોને જરા મારામાં શું દોષ છે, તો વ્યક્તિ માત્રની અંદર દોષ તો ભગવાને મૂકેલા જ છે. એવી રીતે એક વાત બિલકુલ ધ્યાનથી સાંભળો કે જન્મ કુંડળી કોઈની પણ 100% સમૃદ્ધ હોતી નથી. એની અંદર નબળાઈ ક્યાંક ને ક્યાંક હોય જ છે. આપણે નબળાઈનો ઉપાય કરવાનો છે. એટલે તમે દોષ શબ્દ ન બોલતા,
જે કોઈ વસ્તુ નડતર રૂપ છે આપણે એની વાત કરીએ. તમારી જે જન્મકુંડળી છે એમાં સૂર્ય બુધની સુંદર મજાની યુતિ છે. સારી વાત પહેલા સાંભળી લો. રાહુની મહાદશા અત્યારે ચાલે છે અને ચંદ્ર અને રાહુની પ્રતિયુતિ છે. આ થોડી નબળી વાત તમારી જન્મકુંડળીમાં છે. નબળી વાત એટલે શું કરશે કે લાભેશની મહાદશા ચાલે છે એટલે ઘરની અંદર નાના મોટા પ્રશ્નો સર્જાય, આ પરિસ્થિતિ થાય. અને સાથે સાથે ચંદ્ર ઉપરથી રાહુ પસાર થાય છે અને ચંદ્ર અને રાહુની પ્રતિયુતિ છે. શું થશે સાંભળો. સંબંધોમાં ઘણી બધી નબળાઈ આવશે, ખોટા કજિયા કંકાસ થશે. એક બાબતનું ધ્યાન રાખજો, તમારે કોઈના જામીન બનવું નહીં. ખીચામાં પેન રાખશો જ નહીં. પેન રાખશો તો ક્યાંક ભૂલથી સહી કરી બેસશો. કોઈ પણ મેટર પર યોગ્ય વ્યક્તિની સલાહ લીધા વગર તમારે સહી કરવી નહીં. અને ખિસ્સાની અંદર ચાંદીનો સિક્કો અવશ્ય રાખજો. જી શાસ્ત્રીજી, આગળની રાશિ લઈએ તુલા, વૃશ્ચિક ને ધના. 3 રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? તુલા રાશિના જાતકોની આપણે વાત કરીએ તો આવતીકાલે તમારા માટે સ્થાનાંતરનો યોગ છે. પરદેશ પ્રવાસના અનુસંધાનમાં આવતીકાલે સાનુકૂળતા છે. ધન સંપત્તિ આવતીકાલે તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. તમારા પ્રેમ સંબંધો આવતીકાલે મજબૂત બને. વૃશ્ચિક રાશિના જાતકોની આપણે વાત કરીએ તો પ્રવાસ દર્શાવે છે. આ ધર્મ પ્રવાસ પણ હોઈ શકે એમ છે. તમારા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ પણ થાય. તમારું યશ, માન, કીર્તિ આવતીકાલે જે હશે તેના કરતાં વિશેષ આગળ વધશે. ધન રાશિના જાતકોની વાત કરીએ, થોડી મહેનત આવતીકાલે તમારે થોડી વધુ કરવી પડશે. ધન લાભ મળશે ખરો, પણ ઘરની અંદર થોડી નાની મોટી અશાંતિ રહેશે, એટલે થોડું ધ્યાન રાખવું. સ્ત્રી પાત્રો સાથે તમારા સંબંધો આવતીકાલે વિશેષ મજબૂત થાય. જી, આગળની 3 રાશિ લઈએ. મકર રાશિના જાતકોની હવે વાત કરીએ. આવતીકાલે જે તમારા જૂના પૈસા ક્યાંક બાકી હોય, અટવાયેલા પૈસા હોય, તે પૈસા આવતીકાલે પાકી જાય. વડીલોથી આવતીકાલે તમને લાભ થઈ શકે એમ છે. સંતાનને વિશેષ લાભ દર્શાવે છે અને બપોર પછી તમારા માટે વિશેષ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કુંભ રાશિની આપણે વાત કરીએ તો કુંભ રાશિ આવતીકાલે સંયમ રાખવો પડશે. આરોગ્યના અનુસંધાનમાં તમારે જાળવણી કરવી પડશે. જીવન સાથીથી તમને લાભ થાય, ભાગીદારી પેઢીમાં લાભ થાય. તમારો પ્રેમ પાંગરશે. જો તમે યુવા હશો અને કુંવારા હશો અને સાથે સાથે કોઈના પ્રેમમાં હશો તો આવતીકાલે તમારો પ્રેમ જે છે એ પૂર બહારમાં ખીલશે. મીન રાશિની આપણે વાત કરીએ તો નોકરીમાં તમારી બદલી થઈ શકે એમ છે, માટે સાવધાન. નોકરી અર્થે આવતીકાલે પ્રવાસ પણ થાય. મિત્રો સાથે આવતીકાલે મતભેદ થઈ શકે એમ છે અને તમારું મન થોડું દુઃખી રહી શકે એમ છે. સાથે સાથે હવે 12 રાશિ જે છે એ 12 રાશિ આવતીકાલે અનિષ્ટને દૂર કરવા માટે શું કરવું, તો શનિદેવને કાળું ધાન આવતીકાલે અર્પણ કરી શકાય. જી શાસ્ત્રીજી, હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેમનું આવનારું વર્ષ કેવું જશે તે જણાવીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમને સૌપ્રથમ તો ખૂબ ખૂબ હું શુભકામના પાઠવું છું. ભગવાન તેમને તને મને ધને સુખી કરે. પણ સૌપ્રથમ આપણે વાત કરીએ કે આર્થિક દ્રષ્ટિએ તેમનું આવનારું વર્ષ કેવું જશે. આર્થિક દ્રષ્ટિએ કિંગ ઓફ ફેન્ડ્સનું કાર્ડ બતાવે છે. એટલે તમારું આવનારું જે વર્ષ છે આર્થિક દ્રષ્ટિએ તો સૌપ્રથમ ઉત્તમ જશે, સારું જશે. તમને વડીલોથી ધન લાભ થશે, વારસાઈ મળી શકે એમ છે. અને એક બાબતનું તમને ખાસ ધ્યાન દોરું કે ક્યાંય પણ તમે ગરોળી જુઓ તો એને મારતા નહીં. હવે વાત કરીએ કે આરોગ્યની દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું જશે. આરોગ્યના અનુસંધાનમાં તમારું 2 ઓફ વેન્ડ્સનું કાર્ડ ખુલ્યું છે. આ 2 ઓફ વેન્ડ્સનું કાર્ડ જે બતાવે છે કે આરોગ્યના અનુસંધાનમાં તમારું આવનારું વર્ષ જે છે ઉત્તમ જશે. સાથે સાથે તમને કોઈ ગંભીર બીમારી હશે અને જો તમે પરદેશ જવાનું વિચારતા હશો એ બીમારીના ઉકેલ માટે, ઈલાજ માટે, તો તમારો ઈલાજ છે એ સંપૂર્ણ સફળ થશે. સાથે સાથે તમે જે શહેરમાં રહેતા હશો, જો તમે બીમાર હો અને જો શહેરમાં રહેતા હોય તો દરિયાદેવના દર્શન અચૂક કરી આવજો. હવે વાત કરીએ કે કૌટુંબિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું રહેશે. કૌટુંબિક દ્રષ્ટિએ વાત કરીએ તો પેજ ઓફ ફ્રેન્ડ્સનું કાર્ડ ખુલે છે. ઘરની અંદર કોઈ નવો મહેમાન આવી શકે એમ છે. કોઈ કુંવારું વ્યક્તિ હોય તો એના લગ્ન થઈ શકે એમ છે. કુલ મળી કૌટુંબિક જીવન એ સુખમય નીવડશે. જી શાસ્ત્રીજી, એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો હેલો. જી શાસ્ત્રીજી, આવતી લાગે છે સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે તો પૂજા અને અર્ચનામાં કેવી કેવી પૂજાઓ કરી શકાય ને ઘટ સ્થાપનમાં એવી જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ?
સૌપ્રથમ આપણે જે ઘટસ્થાપન જે સ્થાન પર કર્યું હોય એની આસપાસનો 1 મીટરનો વિસ્તાર, એટલે કે લગભગ 3 ફૂટનો વિસ્તાર એની એકદમ પવિત્ર બધો રાખવો પડે. સાથે સાથે નવરાત્રનો સમય ચાલી રહ્યો છે એટલે ઘરની અંદર કોઈ પણ પ્રકારનો કકળાટ ન હોવો જોઈએ, રોકકળ ન થવી જોઈએ. અને સૌથી અગત્યની બાબત કે તમારા ઘરમાં સ્ત્રી પાત્ર હોય તો એ સ્ત્રી પાત્રને સહેજ પણ દુભાવવા નહીં. ત્રીજી અગત્યની બાબત કે આ નવરાત્ર ચાલી રહ્યા છે એટલે કે આસુરી શક્તિનો વિનાશ થશે અને એના માટે માતાજીનો પ્રાદુર્ભાવ થશે. આસુરી શક્તિના વિનાશ માટે માતાજી જ્યારે પધારતા હોય ત્યારે આપણે આપણી અંદર કોઈ આસુરી વસ્તુ ચીજ વસ્તુ દાખલ ન કરવી. એટલે કે દરેક પ્રકારના વ્યસનથી દૂર રહેવું પડશે, સંયમિક વર્તન કરવું પડશે. દેવી સૂક્તનો પાઠ થઈ શકે, તંત્રોક્ત સૂક્તનો પાઠ થઈ શકે, ચંડી પાઠ થઈ શકે, સિદ્ધિ કુંજિકા સ્તોત્ર પાઠ થઈ શકે, દુર્ગા સપ્તસતીનો પાઠ થઈ શકે, દેવી કવચનો પાઠ થઈ શકે, દેવી ભાગવતનું વાંચન થઈ શકે. સાથે સાથે અંબિકા દેવીનું પૂજન પણ થઈ શકે, નવદુર્ગાનું પૂજન પણ થઈ શકે. જો તમે કોઈ ઉપવાસ કરતા હોય તો ઉપવાસની અંદર પણ સંયમ જાળવવો અત્યંત આવશ્યક છે. આપણું ઘર સ્વચ્છ અને પવિત્ર રાખવું, ધીમા અવાજે ઘરમાં વાત કરવી અને માતાજીને કાલાવાલા પણ કરવા. એટલે કે 5 ગરબા પણ તમારે ઘરમાં અવશ્ય ગાવા. હું જ્યારે નાનો હતો બેન ત્યારે માતાજી માટે એક સુંદર મજાનો ગરબો એ મને હજુ પણ યાદ છે કે આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાનીમાં, ઉતર્યા રે એવા નોતર્યા રે ભોળી ભવાનીમાં. માતાજીના ભક્તિમાં આવા ગરબા પણ ગાવા અને સાથે સાથે રોજ માતાજીને કાલાવાલા પણ થાય છે કે માતા રો રો રે તમને કયા ભય મનાવે, એમ કરીને જુદા જુદા ભયના નામ પણ લેવાતા હોય છે કે માતા રો રો રે તમને બંસરીબેન બનાવે, તમને અમિતભાઈ બનાવે, તમને સુરેશભાઈ બનાવે, તમને દીપકભાઈ બનાવે. આવા જુદા જુદા અનેક નામ બધાના લેવા અને માતાજીને આપણે આપણી ભક્તિ અદા કરવી. જી, થેન્ક યુ સો મચ શાસ્ત્રીજી. આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં અમારી સાથે જોડાયા માટે જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં જો તમારે કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય ને આપના ફોન કોલ આ કાર્યક્રમમાં ન લઈ શક્યા તો તમે શાસ્ત્રીજીનો સીધો સંપર્ક કરી શકો છો. એ માટે તેમનો નંબર નોંધી લેશો. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારોના અપડેટ્સ માટે આપ અમારી વેબસાઇટ www.mantavynews.com સાથે પણ કનેક્ટેડ રહી શકો છો.